ચલો તે જ રીતે આપણે 510 ગુણ્યા 92 નું કરીશું. તો પેલા 510 ના શું કરીશું આપણે અવિભાજ્ય બરાબર 510. ચલો 510 ને 2 વડે ભગાશે? બિલકુલ ભગાશે. એકમ ના સ્થાનમાં શું છે? શૂન્ય. 0 2 4 6 8 હોય એટલે 2 વડે ભગાય બરાબર. તો 500 ના અડધા 250, 10 ના અડધા 5, 250 વત્તા 5 255 ગુણ્યા 2. 255 ને 2 વડે ભગાશે તો આપણે શું કરીએ? પેલા 3 વડે ભાગીએ પછી 5 વડે બરાબર. 255 ભાગ્યા 3 બરાબર. તો 3 આખા 24, 25 મારે 24 જાય તો 1, 5 ઉતર્યો 3 પંચા 15 આવી ગયું 85 બરાબર. 85 તરી 255 બરાબર. 85 ને 5 વડે ભગાશે 17 પંચા 85. 11 આવડવા જરૂરી છે. 17 એકા 17 બરાબર. 510 ને આપણે આવી રીતે લખી શકીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. એવી રીતે 92 ના અવિભાજ્ય અવયવો પાડીશું આપણે બરાબર. 92 ને 2 વડે ભાગી શકાશે બરાબર. 46 દુ 92, 46 દુ 92, પછી 23 દુ 46 બરાબર. 23 અવિભાજ્ય સંખ્યા છે બરાબર. 23 એકા 23. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 23 અને ઘાત સ્વરૂપે લખી દઈએ. આ બધી સંખ્યા તો સેમ જ છે બરાબર. તો હું લખતો નથી તો પણ લખી દઉં છું. 2 ની 1 ઘાત, 3 ની 1 ઘાત, 5 ની 1 ઘાત, 17 ની 1 ઘાત. 2 ની કેટલી ઘાત છે? 2 ઘાત છે. 23 ની 1 ઘાત છે બરાબર. સૌથી પહેલા શું શોધીશું? ગુસા શોધીશું. ગુસા તો જો અહીંયા 2 ની 1 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે. તો ગુસા માટે શું લેવાનું? આપણે કઈ ઘાત લેવાની? 2 ની 2 ઘાત કે 2 ની 1 ઘાત. ગુસા માટે શું લેવાનું? સૌથી ઓછી ઘાત લેવાની કે સૌથી વધારે ઘાત લેવાની? સૌથી ઓછી ઘાત લેવાની. તો શું હશે? 2 ની 1 ઘાત. પછી અહીંયા 3 છે, અહીંયા નથી બરાબર. 5 નથી, 17 નથી, 23 નથી એટલે આગળ કશું આવશે નહીં. તો આપણો ગુસા શું મળ્યો? 2. લસા આપણે શું લઈએ છીએ કે જે સરખા આધાર વાળા હોય, સરખી સંખ્યા હોય ઉપર નીચે, એની મેક્સિમમ ઘાત, એની સૌથી મોટી ઘાત. તો 2 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત માટે શું આવશે? 2 ની 2 ઘાત. 3 ની 1 ઘાત, અહીંયા 3 ની 0 ઘાત છે નહીં એટલે આ બધી બાકીની બધી સંખ્યાઓ છે એના જેવી કોઈ સંખ્યાઓ છે નહીં તો બધી સંખ્યાઓ લખી દેવાની આની જોડે છે બરાબર. ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 બરાબર. આનો ગુણાકાર કરીશું આપણે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 બરાબર. 4 તારી 12, 12 પંચા 60 ગુણ્યા 17 ગુણ્યા 23. 17 છંગ 102 બરાબર. 1020 ગુણ્યા 23. 1020 ગુણ્યા 23 કરો